ભાવનગર જિલ્લાના અલંગ વિસ્તારમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। અહીં રહેતા દિનેશભાઈ ઓધાભાઈ પરમાર અને તેમની પત્ની વચ્ચે ઘરેલું ઝઘડો ચાલતો હતો। પરિસ્થિતિ એટલી બગડી કે પત્નીના ભાઈઓએ મામલામાં દખલ આપી અને વિવાદને ઉગ્ર બનાવતા સગા બનેવી પર હિચકારો હુમલો કર્યો। પ્રાપ્ત માહિતી મુજબ હુમલામાં સગા બનેવીને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે તળાજા સરકારી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આ ઘટના બાદ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી છે। હુમલાખોરો સામે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પોલીસ કરી રહી છે। અલંગમાં ઘટેલી આ ઘટના ફરી એકવાર ઘરેલું વિવાદો કેવી રીતે હિંસક સ્વરૂપ ધારણ કરે છે તેનું જીવંત ઉદાહરણ બની છે। પળે પળના સચોટ સમાચાર મેળવવા હમણાં જ અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત આઈ ન્યૂઝને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારું નામ? દિનેશભાઈ ઓધાભાઈ પરમાર। ક્યાં ગામ રહેવાનું? અલગ શું બનાવ બન્યો હતો તમારી સાથે? કાંઈ નહીં, અમે બે જણા ખાતા હતા, એમાંથી ડખો થઈ ગયો। અમે બે જણા તે લઈને મારો હાળો એને વહી ગયો અને બેનને, અને પછી બે ભાઈ આવ્યા, આવીને મને મારવા જ મળ્યા। મારવાનું કારણ શું? બે માણસનો ડખો તો? હા, બસ એ જ તે। મૂળ ગામ તમારું કયું? શેળાવદર। અત્યારે તમે ક્યાં રહ્યો હાલમાં? અલગ કોણ કોણ મારવામાં હતા? બે ભાઈ, કિશન ચૌહાણ ને રવિ ચૌહાણ।